અંબાજીના પાડલિયા ગામની ઘટના છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક આપણે જે રીતે જોતા આવ્યા છે એ રીતે અત્યારે હાલ આદિવાસીઓ દ્વારા એક જ સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે ફરિયાદ એક તરફી જ કેમ કરવામાં આવી છે। આજે આ સમગ્ર વિષયને લઈને વાતચીત કરીને ખાસ કરીને મારી સાથે અત્યારે હાલ ઈશ્વરભાઈ ડામોર જોડાઈ ગયા છે। ઈશ્વરભાઈ, સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। જી જી નમસ્કાર। હા ઈશ્વરભાઈ, સૌથી પહેલા તો આ સમગ્ર ઘટનાને લઈને શું કહેવા માંગો છો? આમ કહેવા જઈએ તો આ સમગ્ર ઘટના અત્યંત નિંદનીય છે। અમે પણ ક્યારે હિંસાનું સમર્થન નથી કરતા। પોલીસ કર્મીઓ હોય કે ફોરેસ્ટ કર્મીઓ હોય, જે પણ આમાં ઘાયલ થયા છે એમની સાથે અમારી સંવેદનાઓ છે। પણ કહેવાનું એ થાય છે કે આવી ઘટના અમારા વિસ્તારમાં અવારનવાર બનતી રહે છે, પરંતુ આ એક એવી ઘટના છે કે જે બહાર આવી છે અને જેના કારણે સમગ્ર મીડિયા જગતમાં હોય કે ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે। ભૂતકાળમાં પણ જ્યારે ફોરેસ્ટ કર્મીઓએ જે અલગ અલગ ગામોમાં જે વૃક્ષારોપણ કરવા માટે જાય છે ત્યારે જમીનને લઈને વિવાદ થાય જ છે અને ઘણી વખત ફોરેસ્ટ કર્મીઓ દ્વારા એમના ઉપર લાઠીચાર્જ કરવો કે એમને મારવામાં આવે છે। અને આ બાબતે જ્યારે અમે એક સમાજના અગ્રણી તરીકે પોલીસ સ્ટેશન ખાતે જઈએ છીએ અને ફોરેસ્ટ કર્મીઓ વિરુદ્ધમાં જ્યારે ફરિયાદ આપવાની વાત કરીએ છીએ ત્યારે કોઈ પણ દિવસ અમારી ફરિયાદ લેવામાં નથી આવતી। જે પણ પીડિત છે એમના જોડે અમે 5-25 લોકો જઈએ, 500-200 લોકોના ટોળા કરીએ તો પણ અમારી ફરિયાદ લેવામાં નથી આવતી। આ જે પાડલિયા છે એના આગળ જ બેડાપાણી ગામ છે। 1 વર્ષ અગાઉ ત્યાં પણ આ જ પ્રકારનો બનાવ બનેલો। 19 પરિવારોના ઘર બાર તોડી પાડેલા। જે બાબતે અમે પોલીસ સ્ટેશન ખાતે ધરણા કરેલા। અંબાજી પોલીસ સ્ટેશન ખાતે અમે અમારી આ બાબતે ફરિયાદ લેવાની માંગણી સાથે 2-2 દિવસ સુધી ધરણા પર જે પીડિત લોકો હતા એમની સાથે બેસી રહેલા, પણ અમારી ક્યાંય ફરિયાદ સાંભળવામાં ન આવી। રાત દિવસ અમે ત્યાં ભૂખ્યા તરસ્યા લોકો સાથે ત્યાં બેસી રહ્યા, પણ અમારી ફરિયાદ લેવામાં ન આવી। બીજા દિવસે અમે જ્યારે કલેક્ટર સાહેબ શ્રીને પણ અમે જ્યારે રજૂઆત કરી ત્યારે પણ તમને આ માલ મિલકતની ભરપાઈ કરી આલશું એ પ્રકારની વાત કરી, આશ્વાસન આપ્યા, પણ આજ દિન સુધી એ બેડા પાણીના જે 19 પરિવારો હતા એમને પણ આજ દિન સુધી કોઈ પણ શું કહેવાય છે સહકાર તંત્ર તરફથી મળ્યો નથી। આ જ પ્રકારે આ ઘટના આજે પાડલિયામાં બની। પણ પાડલિયામાં એવું બન્યું કે જ્યારે આ લોકો ત્યાં વૃક્ષારોપણ કરવા માટે ગયેલા, જો કે અત્યારે ઝાડ વાવે તો પણ ન ઉગે એવી જગ્યા છે। ત્યાં તમે જઈને જુઓ ને તો ગ્રાઉન્ડ પર તમે જઈને જુઓ ને તો ત્યાં કોઈ વૃક્ષનું રોપણ કરે ને તો પણ ત્યાં અત્યારે ઉગે નહીં। એટલે આ લોકો પોલીસ કાફલા સાથે, ટીયર ગેસની પૂરી મશીનરી સાથે અને લાઠીઓ સાથે એ વિસ્તારમાં ગયેલા। ત્યાંના લોકોએ આ ખાલી માત્ર એટલી માગણી કરી કે તમે અમારે અહીંયા આવેલા છો તો અમને આ બાબતની જાણ કરી નથી, ગ્રામ સભાને જાણ કરી નથી, ગ્રામ સભાની મંજૂરી લીધી નથી અને તમે ડાયરેક્ટ આવેલા છો અને આ બાબતે અમને કોઈ નોટિસ પણ નથી આપેલી। તો આ બાબતે જે પણ આગેવાનો ત્યાં રજૂઆત કરતા હતા એ આગેવાનોને પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ જેટલા બી આગેવાનો હતા એમને કે અમને ચલો એમને એટેક કરી લો, ઉપાડી લો આ લોકોને। એટલે એમનો જે અટકાયત કરવાની વાત હતી એમાં ગામના લોકોએ એમની અટકાયત ન થાય એના માટે એમને રોકવાનો પ્રયાસ કર્યો। જ્યારે રોકવાનો પ્રયાસ થયો ત્યારે પોલીસે લાઠીનો પ્રયોગ કર્યો, લાઠીચાર્જ કર્યો એટલે ભાગદોડ થઈ। એના પછી પોલીસે ટીયર ગેસ છોડ્યા અને એના પછી પોતાના સ્વ બચાવ માટે, સ્વાભાવિક વસ્તુ છે કે પોતાના બેન દીકરી હોય, પોતાના પરિવારમાં કોઈ વૃદ્ધ હોય એમના પર લાઠી વરસતી હોય કે પોતાના પર લાઠી વરસતી હોય તો ત્યારે પોતાના સ્વ બચાવ માટે આ સામે હુમલા થયા છે। હા ઈશ્વરભાઈ, એટલે ખાસ કરીને જે રીતે તમે કહ્યું એ રીતે પણ અત્યારે હાલ ત્યાંના લોકોનું શું માનવું છે? કારણ કે એક બાજુ અત્યારે ઘણા બધા આદિવાસી લોકો છે, એ લોકો મેદાને પણ આવી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક જ્યારે ચૈતર વસાવા ત્યાં પહોંચ્યા હતા ત્યારે પણ એક વ્યક્તિનું એવું કહેવું છે કે હવે જો અમારા ઉપર થયેલી ફરિયાદ અથવા તો પછી ત્યાંના લોકો ઉપર જે થયેલી ફરિયાદ છે એ પાછી ખેંચવામાં નહીં આવે તો હવે અંબાજીથી લઈને ઉમરગામ સુધી આંદોલનની તૈયારી કરવામાં આવી રહી છે। તો ખાસ કરીને ત્યાંના લોકોનું શું માનવું છે? સ્પેશિયલી કહેવા જઈએ તો અમારા વિસ્તારના લોકો એકદમ શાંત સ્વભાવના છે કે ક્યારેય કોઈને છેડતા નથી, ક્યારેય કોઈ લોકો સાથે વધારાની વાતચીત પણ નથી કરતા। તમે ત્યાં જઈને કોઈ દિવસ ગ્રાઉન્ડ રિપોર્ટ કરશો તમને જાણવા મળશે કે એ અમારી જે ભાષા છે એ જ ભાષામાં વાત કરશે। જે બેન જે પીડિત છે કે જેના જોડે આ ઘટના ઘટી છે, જેનો કૂવો જેની અંદર માટી નાખીને એને પૂરી દેવામાં આવ્યો કે ત્યાંથી એ સમગ્ર આજુબાજુ રહેતા લોકો ત્યાં એ કૂવાનું પાણી પીતા હતા
અને હાલની તારીખમાં એક એટલે જે કુવામાંથી ત્યાંના આસપાસના લોકો પાણી પીતા હતા એ કુવામાં પણ આ ફોરેસ્ટ કર્મચારીઓ દ્વારા અંદર માટી પૂરીને એ કુવાને બોરી નાખવામાં આવ્યો છે. એટલે સ્વાભાવિક વસ્તુ છે કે હાલની તારીખમાં પાણી પીવા માટે ત્યાં વલખા મારવા પડે છે. એટલે આ લોકોએ આ જે છેલ્લી કક્ષાએ આ જે પ્રકારનું કૃત્ય કર્યું એના હુમલાની ઘટના બની છે ને ત્યાંના સ્થાનિકોનું કહેવું એમ છે કે અમે શાંતિમાં માનનારા છીએ. અમારે આ પોલીસે જે અમારી પર ખોટી ફરિયાદ દાખલ કરી છે અને ઉશ્કેરવાની શરૂઆત એમને કરી હતી, તો આ ફરિયાદ કાં તો પાછી ખેંચવામાં આવે. જો આ ફરિયાદ પાછી ખેંચવામાં નથી આવતી તો જે લોકોને પણ આ બાબતે લોકો જે ઘાયલ થયા છે, જ્યારે સામસામે હુમલા થયા, પોલીસે લાઠીચાર્જ કર્યા, ટીયર ગેસ છોડ્યા, હવામાં ફાયરિંગ કર્યા, એવું સ્થાનિકોનું કહેવું છે. તો એમને પણ ઈજાઓ થઈ છે, એ પણ ઘાયલો થયા છે. પણ ક્યાંક બીકના મારે કે ક્યાંક દવાખાને જઈશું તો પોલીસ એટેક કરી લેશે, જેલમાં પૂરી દેશે, એ બીકના કારણે એ બહાર આવી નથી રહ્યા. તો એમનું કહેવું એમ છે કાં તો પછી એમની પણ ફરિયાદ લો. જે મહિલાને આ કૂવો બોરી નાખવામાં આવ્યો છે એનું છાપરું પાડી દેવામાં આવ્યું છે, તો નોટિસ આપ્યા વગર, ગ્રામસભાની મંજૂરી વગર આ પ્રકારના જો કૃત્ય કર્યા છે તો એમની પર આજે પણ ફોરેસ્ટ કર્મચારીઓ એમના માટે જવાબદાર છે, એમની પર પણ એફઆઈઆર દાખલ કરવામાં આવે એવી સ્થાનિકોની માંગણી છે. બિલકુલ ઈશ્વરભાઈ, ખાસ કરીને હાલ કોંગ્રેસના નેતા કાંતિ ખરાડી છે, એ બાદ ઘણા બધા લોકો ચૈતર વસાવા પણ આપણે જોયું કે ત્યાં પહોંચી રહ્યા છે. આ વિષયને લઈને શું કહેવા માંગો છો? કારણ કે ક્યાંક ને ક્યાંક જે રીતે અત્યારે હાલ ચૈતર વસાવા છે તો એમને એવું કહ્યું કે દર વખતે આદિવાસીને જ કેમ ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે, કેમ ફક્ત એટલે અંતે વાત ફરિયાદની કરવામાં આવી રહી હતી તેમના દ્વારા, પણ ક્યાંક ને ક્યાંક કાંતિ ખરાડી છે તો એ પણ ઘણી મોટી સંખ્યામાં લોકોને લઈને ત્યાં પહોંચ્યા હતા, ઘણા બધા લોકો પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. આ વિષયને લઈને શું કહેશો? હવે કાંતિભાઈ એ સ્થાનિક ધારાસભ્ય છે અને પોતે આદિવાસી સમાજમાંથી આવે છે. એટલે સ્વાભાવિક વસ્તુ છે કે જ્યારે કોઈ આદિવાસી સમાજ સાથે અન્યાય થાય તો એક ધારાસભ્ય તરીકે પણ અને એક આદિવાસી સમાજના અગ્રણી તરીકે પણ એ જગ્યાએ હાજર રહેવું એમની ફરજ બને છે. અને એ પોતે પણ એ પોતાનું સમાજનું આ જે પ્રશ્ન ઉભો હોય ત્યારે હર હંમેશા ઉભા હોય છે. અને ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા સાહેબની વાત કરવામાં આવે તો બંને એ આદિવાસી સમાજમાંથી બિલોંગ કરે છે. એટલે હર હંમેશા સમાજ જોડે જ્યારે પણ આવી ઘટના ઘટે ત્યારે સમાજના પ્રતિનિધિત્વએ સમાજના સાચા મુદ્દામાં સમાજ સાથે રહેવું જરૂરી બનતું હોય છે. એટલા માટે તેઓ જોડે રહે છે અને જે પણ આ લોકોની રજૂઆત છે એ આક્રમકતાથી આગળ પણ રજૂ કરે છે. બિલકુલ ઈશ્વરભાઈ, એટલે ખાસ કરીને જે રીતે તમે કહ્યું એ રીતે કે ફરિયાદ પાછી લેવામાં આવે, પણ જો ફરિયાદ પાછી લેવામાં નહીં આવે તો હવે શું કરવામાં આવશે? તમારા લોકોની કોઈ તૈયારી છે અને ત્યાંના લોકોની કોઈ તૈયારી છે? સમગ્ર વાત એ જ કરવા માંગુ છું હું કે ત્યાંના લોકો બહુ ઓછું ભણેલા છે. ઓછું ભણેલા હોવાના કારણે તે લોકો જ્યારે વાર્તાલાપ કરવા ગયા અને પોલીસે આ પ્રેમથી સમજાવતી હોત તો આટલો મોટો કોઈ ઇસ્યુ જ ન થોત. એ વસ્તુનું પ્રેમથી ત્યાં નિરાકરણ આવી જત. પણ જ્યારે આ વાત બની છે ત્યારે ફરિયાદ પોલીસે જે પણ ફરિયાદ કરી છે તો એ ફરિયાદ કાં તો પાછી લેવામાં આવે. જો પાછી ખેંચવામાં ન આવે તો આ જે પણ વિધવા મહિલા છે જેને માલ મિલકતનું નુકસાન કર્યું છે આ ફોરેસ્ટ કર્મચારીઓ દ્વારા, તો એમને ભરપાઈ કરવામાં આવે, કાં તો પછી એમની પણ ફરિયાદ લેવામાં આવે. જો ફરિયાદ લેવામાં નથી આવતી તો આવનારા સમયમાં એસપી કચેરીની ઘેરાવની પણ તૈયારી છે. આવનારા સમયમાં નામદાર કોર્ટના દ્વાર ખખડાવવાના થાય તો એની પણ તૈયારી છે. સમાજના એક જાગૃત અગ્રણી તરીકે અને જાગૃત યુવાન તરીકે જો એ લોકો અશિક્ષિત છે, ઓછું ભણેલા છે, તો સારા એવા એડવોકેટ્સ રાખી એને આગળ કઈ રીતના લડવું, કઈ રીતના આ લડત આગળ સુધી પહોંચાડવી અને આ નિર્દોષ લોકો આમાં કોઈ ભોગ ન બને અને એમને સાચા અર્થમાં જે પણ આ ફરિયાદ દાખલ થઈ છે એની સામે ફરિયાદ દાખલ થાય અને એમને ન્યાય મળે એના માટેના અમારા પ્રયત્નો રહેશે. બિલકુલ ઈશ્વરભાઈ, આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી. એટલે ખાસ કરીને અત્યારે હાલ જે અંબાજીના પાડલિયા ગામનો આ સમગ્ર મુદ્દો સામે આવ્યો હતો એને લઈને ક્યાંક ને ક્યાંક હવે જે લોકો છે એ લોકો પણ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. આદિવાસી યુવકો છે એ લોકો પણ એવું કહી રહ્યા છે કે ફરિયાદ પાછી ખેંચવામાં આવે. બાકી હવે આગામી સમયમાં અંબાજીથી લઈને ઉમરગામ સુધી આંદોલન કરવાની તૈયારી છે. ઈશ્વરભાઈએ પણ જે રીતે કહ્યું કે હવે ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં કચેરીનો ઘેરાવ કરવામાં આવશે. એટલે હવે જોવાનું રહેશે કે આ ઘટનાની અંદર કયો વળાંક આવે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.